Okay, so good evening, all of you, and welcome to your beautiful platform CV's Physics Tutorial GM, the place where you learn the jagaas things in the physics. Okay, બેટા તો આજે આપણે ડિસ્કશન કરવાના છીએ ચેપ્ટર નંબર 10 પાર્ટ 2. ગઈકાલે આપણે પાર્ટ 1 ડિસ્કશન કર્યું, જેમાં આપણે યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ સુધીના બધા જ ટોપિક આપણે કવર કરી લીધા છે. તો આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ બેટા ઇન્ટરેસ્ટિંગ ટોપિક, જેને કહીએ છીએ વિવર્તન. બીજો ટોપિક હશે બેટા વિવર્તન પછીનો ધ્રુવીભવન, અને છેલ્લો છે રિઝોલ્વિંગ પાવર ઓફ માઇક્રોસ્કોપ એન્ડ ટેલિસ્કોપ, એટલે કે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની વિભેદન સીમા અને વિભેદન શક્તિ. આજના બધા જ ટોપિક ઇન્ટરેસ્ટિંગ રહેવાના છે, સાથે એમસીક્યુઝ પણ આપણે લઈ લીધા છે. બરાબર, તો પેન અને પેપર સાથે રાખજો એન્ડ લેટ્સ સ્ટાર્ટ. સો ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ ગાઈઝ. ગુડ ઇવનિંગ. ચાલો, સો શરૂઆત કરીએ બેટા તરંગ પ્રકાશ શાસ્ત્ર. એમાં આજે ડિસ્કશન કરવાના છીએ. આજનો ટોપિક છે આપણો વિવર્તન. વિવર્તન જેને આપણે કહીએ છીએ ડાયફ્રેક્શન. વિવર્તનનો મીનિંગ થાય કે તરંગના વાંકા વળવાની ઘટનાને આપણે કહીએ છીએ વિવર્તન. ઇન્ટરેસ્ટિંગ ભાઈ, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? શું ભાઈ? ધાર પાસેથી પ્રકાશના વાંકા વળવાની ઘટના. બરાબર, પ્રકાશના વાંકા વળવાની ઘટના. અચ્છા સર, ચાલો આ તો અમે સમજી લીધું. વિવર્તન બેટા બે પ્રકારના હોય છે. એમાં પહેલું છે ફ્રેસ્નલ વિવર્તન અને બીજું છે ફ્રોનહોફર વિવર્તન. ફ્રેસ્નલ વિવર્તન અને બીજું છે ફ્રોનહોફર વિવર્તન. સર બંનેમાં તફાવત શું છે? સમજાવજો બેટા શું તફાવત છે તે. ફ્રોનહોફર વિવર્તન, ભાઈ ફ્રેસ્નલ અને ફ્રોનહોફરમાં ડિફરન્સ એટલો છે કે ફ્રેસ્નલ વિવર્તનમાં વસ્તુ એ ફિક્સ અંતરે હશે, ફિક્સ અંતરે હશે, અને ફ્રોનહોફરમાં વસ્તુ અનંત અંતરે હશે. વસ્તુ ક્યાં હશે ભાઈ? અનંત અંતરે હશે. અચ્છા સર, એવું છે એમ ને? યસ બેટા, બરાબર. એટલે કહેવા બોલો વસ્તુ અનંત અંતરે, તો સીધી વાત છે ભાઈ. પ્રકાશના કિરણો તરંગ સ્વરૂપે કેવા આવે? તો સર પ્રકાશના કિરણો સમાંતર આવે. અનંત અંતરે હોય તો પ્રકાશના કિરણો કેવા આવે? સમાંતર આવે. બરાબર. તો એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, સુપર જબરજસ્ત, જેને આપણે કહીએ છીએ વિવર્તન. બધું મિક્સ લાગશે ભાઈ. ગઈકાલે વ્યતિકરણ ભણ્યા, બરાબર. વ્યતિકરણ અને વિવર્તન બંનેનો કહેવાનો અર્થ એક જ છે કે જ્યારે બે તરંગો એકબીજા પર સંપાત થાય ત્યારે કઈક ઘટના સર્જાય છે, ત્યારે સહાયક અને વિનાશક વ્યતિકરણ સર્જાય છે. પણ બંને અલગ અલગ ફિનોમેનાથી સમજાવેલી મેથડ છે. ગઈકાલે આપણે યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ જોયો, એના વિશે સમજ્યા. આજે આપણે જોવાના છીએ વિવર્તન. એમાં બે છે, ફ્રેસ્નલ અને ફ્રોનહોફર. ફ્રેસ્નલ ડિફરન્ટ આટલો જ છે, બાકી વિવર્તનમાં જે મધ્યસ્થ, પ્રકાશિત, ન્યૂનતમ માટેની શરત, મહત્તમ માટેની શરત, એ અહીંયા ડિટેલમાં આપણે ડિસ્કશન કરીશું. અચ્છા સર, ચાલો તો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, ફ્રોનહોફર વિવર્તન. ફ્રોનહોફર વિવર્તન સમજીએ અહીંયા ધ્યાનથી શું થાય છે તે. ભાઈ ફ્રોનહોફર વિવર્તનમાં માની લે અહીંયા ડબલ સ્લિટ નથી હોતી, અહીંયા સિંગલ સ્લિટ, એક સ્લિટ વડે થતું ફ્રોનહોફર વિવર્તન આપણે જોવાનું છે. અચ્છા સર, એવું છે એમ? આ જો ભાઈ એક સ્લિટ છે આપણી પાસે, આ રે, આ એક સ્લિટ છે, બરાબર. પેલામાં આપણે બે સ્લિટ વચ્ચેનું અંતર ડી લેતા હતા ને, આમાં આ અંતરને આપણે કહીએ છીએ એ. આ અંતર છે આપણી પાસે એ, એક સ્લિટ, બરાબર. અહીંયા બેટા એક પડદો રાખેલો હશે, આ રહ્યો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર, જેને આપણે કહીએ છીએ કેપિટલ ડી. ઇન્ટરેસ્ટિંગ, ધ્યાનથી સમજ્યા આમાં શું થાય છે. તો અનંત અંતરેથી પ્રકાશના કિરણો બેટા આવે છે. જો આ રહ્યા, આ પ્રકાશના કિરણો અનંત અંતરેથી આવે છે. સિંગલ સ્લિટ વડે થતું ફ્રોનહોફર વિવર્તન છે. અચ્છા સર, હવે અહીંયા પ્રકાશના કિરણો આવે બેટા, તો અહીંયા શું કરીએ છીએ આપણે? તો માની લે પ્રકાશના કિરણો અહીંયા સુધી આવે છે, આ રહ્યા, આ મધ્યસ્થ છે, બરાબર. અહીંયા સુધી પ્રકાશના કિરણો આવ્યા, આ રહ્યા. અહીંયા આપણે એક લેન્સ રાખીએ છીએ, બરાબર.
લેન્સનું કામ શું? તો આ બધા પ્રકાશના કિરણોને અહીંયા કેન્દ્રિત કરી દેશે, બરાબર? તો અહીંયા જે કેન્દ્રિત કરે છે આને આપણે કહીએ છીએ મધ્યસ્થ પ્રકાશિત. આને આપણે શું કહીએ છીએ ભાઈ? મધ્યસ્થ પ્રકાશિત. જે આપણે YDSC માં જોવા મળતું હતું એ જ છે ભાઈ. આ છે મધ્યસ્થ પ્રકાશિત. પણ સર તમે તો એવું કીધું કે પ્રકાશના વાંકા વળવાની ઘટના, તો અહીંયા બેટા જરૂરી નથી. આ સ્લિટમાંથી હજારો પ્રકાશના કિરણો બહાર નીકળતા હશે, પણ તમને દેખાડવા માટે મેં 5 પ્રકાશના કિરણો લીધા છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે. તો સર પ્રકાશનું કિરણ વાંકું પણ વળી શકે? યસ બેટા, અહીંયાથી પ્રકાશનું કિરણ વાંકું વળીને આમ પણ જઈ શકે. આ પ્રકાશનું કિરણ વાંકું વળીને આમ પણ જઈ શકે, આમ પણ જઈ શકે. આ વાંકું વળવાની ઘટના, આને આપણે કહીએ છીએ વિવર્તન. હવે આ વાંકું વળ્યું તો સમજ ભાઈ, આ તો બધા મધ્યસ્થ પ્રકાશિત શલાકા અહીંયા તને મળી. પણ હવે જો હું અહીંયા લેન્સ રાખું, તો આ બધા પ્રકાશના કિરણ માની લે અહીંયા મળે છે. વાહ સર, મજા આવી ગઈ. માની લે આ પ્રકાશના કિરણો ક્યાં મળે છે? બિંદુ P પાસે, અને નામ આપું છું બિંદુ C પાસે. પહેલા ક્યાં? વાંકા વળેલા કિરણો અહીંયા મળે છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? અને આ પ્રકાશના કિરણો મધ્યસ્થ પ્રકાશિત શલાકા. તો અહીંયા તો સર બે પ્રકારની ઘટના સર્જાઈ શકે. ક્યાં તો તમને ન્યૂનતમ મળે, ક્યાં તો તમને શું મળે? ન્યૂનતમ. અથવા તમને શું મળે સર? તો અથવા તમને મહત્તમ મળે. અચ્છા, અહીંયાથી કેટલા અંતરે મળે સર? તો y અંતરે મળે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ડન. ઓકે સર, માની લે આ એંગલ છે થીટા. કેટલો એંગલ છે આ? કે થીટા એંગલ પર બેન્ડ થાય છે. તો કેટલું વધારાનું અંતર કાપ્યું હશે? તો તું જોઈ શકે છે ભાઈ કે આને આટલું વધારાનું અંતર કાપ્યું, આને આટલું વધારાનું અંતર કાપ્યું, આને આટલું વધારાનું અંતર કાપ્યું, આને આટલું વધારાનું અંતર કાપ્યું. તો પ્રત્યેક કિરણે કંઈક વધારાનું અંતર કાપ્યું હશે. એટલે બધા જ કિરણો થીટા એંગલ પર બેન્ડ થાય છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? તો અહીંયા બેટા શરત છે કે ન્યૂનતમ માટેની શરત. કોના માટેની શરત? કે ન્યૂનતમ માટેની શરત. ધ્યાનમાં રાખજે, વેરી વેરી મોસ્ટ IMP. અરે સમજાય છે? જે YDSC માં મહત્તમની શરત હતી એ અહીંયા ન્યૂનતમની શરત બનશે. એટલે સર કહેવા શું માંગો છો? બોલ. આ એંગલ થીટા તો આ એંગલ પણ થીટા થાય. તો આટલું વધારાનું અંતર કાપ્યું એમ કહેવાય કે નહીં? તો આને કહેવાય બેટા A sin થીટા n. થીટા n કેમ લખ્યું સર? કારણ કે બેટા n તરંગો હોય ને, તો પહેલું તરંગ θ1 એંગલ બનાવે, બીજું તરંગ θ2 એંગલ બનાવે, ત્રીજું તરંગ θ3 એંગલ બનાવે. એટલા માટે મેં θn લખ્યું. અચ્છા સર, તો બોલો શરત શું આવે? તો વેરી વેરી મોસ્ટ IMP કે A sin θn બરાબર n લેમ્બડા. આને કહેવાય n માં ક્રમનું ન્યૂનતમ. વેરી વેરી મોસ્ટ IMP. સુપર, જબરજસ્ત, એક નંબર. સુપર, જબરજસ્ત, એક નંબર. A sin θn is equal to n લેમ્બડા. અરે સમજાય તો બોલ યસ સર. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? જલ્દી ફટાફટ, ફાસ્ટ. ઓકે, યસ. ચાલો, આ ન્યૂનતમ માટેની શરત થઈ ગઈ બેટા. અહીંયા લખું છું મહત્તમ માટેની શરત. વાહ સર, મજા આવી ગઈ. મહત્તમ માટેની શરત. તો જો ભાઈ, મહત્તમ માટેની શરતમાં લખવું હોય તો લખી શકાય બેટા કે A sin θn is equal to 2n plus 1 into lambda by 2. 2n plus 1 into lambda by 2. સુપર, જબરજસ્ત, એક નંબર. ધ્યાનમાં રાખજે, ક્લાસિક શરત. બરાબર? એટલે કે તને આ ક્યાં જોવા મળતું હતું? યાદ કર. આવું તને YDSC માં ક્યાં જોવા મળતું હતું? ન્યૂનતમમાં. એ અહીંયા મહત્તમમાં છે. આવું તને ક્યાં જોવા મળતું હતું? મહત્તમમાં. એ અહીંયા ન્યૂનતમમાં છે. પણ એક વેરી વેરી મોસ્ટ IMP સમજ ભાઈ, ત્યાં તને લેમ્બડા બાય 2 પાસે પ્રથમ ન્યૂનતમ મળતું હતું. લેમ્બડા બાય 2, 3 લેમ્બડા બાય 2, 5 લેમ્બડા બાય 2. આમાં લેમ્બડા બાય 2 આવશે નહીં. શું કામ ન આવે સમજ? કારણ કે બેટા જ્યારે બે કિરણો, ઓછામાં ઓછા બે પ્રકાશના કિરણો જોઈએ. કેટલા પ્રકાશના કિરણો જોઈએ? ઓછામાં ઓછા. એટલે કે તારે મહત્તમ માટેની શરત જોઈએ ને,
તો મહત્તમ ક્યારે મળે? તો ઓછામાં ઓછું મહત્તમ મળશે તને 3 λ/2 પાસે. λ/2 પાસે મહત્તમ મળે નહીં. કેમ? કારણ કે એકલો તરંગ બેટા મહત્તમ બનાવી શકે નહીં. λ/2 એટલે તો જો આ ચેક કર, આ આખું તરંગ લેમ્બડા કહેવાય. તો આ ખાલી λ/2 બચે તો આ મહત્તમ બનાવી શકે નહીં. એટલે અહીંયા તને મહત્તમ માટેની શરતમાં તારે અહીંયા શું લખવાનું? તો આ n છે ને એ 0 થી સ્ટાર્ટ નહીં થાય. n સ્ટાર્ટ થશે 1 2 3 ડેશ ડેશ ડેશ. સુપર જબરજસ્ત, એક નંબર છે ભાઈ, ધ્યાનમાં રાખજે. બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ડન. ફટાફટ, ફોર્મ્યુલા મોસ્ટ આઈએમપી છે ભાઈ. સુપર. બીજી વસ્તુ બેટા કે અહીંયા જે પ્રકાશની તીવ્રતા મળશે, આ પ્રકાશની તીવ્રતા ઘટતી જશે. એટલે સર કહેવા શું માંગો છો? જો સમજાવું તને. આ તને મળી મધ્યસ્થ પ્રકાશિત. પછી YDSC માં બધી ડિઝાઇન આવી જ બને, પણ વિવર્તનમાં બેટા બધી ડિઝાઇન આવી નહીં બને. આ પ્રકાશની તીવ્રતા ધીમે ધીમે ઘટતી જશે. એટલે આવી ડિઝાઇન તું નીચે પણ બનાવી શકે, તારે નીચે બનાવી હોય તો, પણ મેં અહીંયા લખેલું છે એટલે નથી બનાવી. આવી સેમ ડિઝાઇન નીચે પણ બની શકે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? તો એકદમ જબરજસ્ત પ્રકાશિત ક્યાં મળશે તને બેટા? ઓનલી મધ્યસ્થ પ્રકાશિત શલાકા. આને શું કહેવાય? મધ્યસ્થ પ્રકાશિત શલાકા. બરાબર. આને શું કહેવાય? પ્રથમ પ્રકાશિત શલાકા. બરાબર. આને શું કહેવાય? દ્વિતીય પ્રકાશિત શલાકા. મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? આને શું કહેવાય? આને શું કહેવાય? પ્રથમ અપ્રકાશિત, દ્વિતીય અપ્રકાશિત. જેવી રીતના YDSC માં મળતું હતું એવી જ રીતના મળે છે, પણ ખાલી ફરક એટલો છે કે બંનેમાં ફોર્મ્યુલા ચેન્જ થઈ જાય છે. બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ડન. જલ્દી સમજાય તો બોલો યસ સર. ઓકે સર, ઓકે. ચાલો, એના પછી છે બેટા સુપર ટોપિક છે, ધ્યાનથી સમજ. આ એક સ્લીટ છે, બરાબર, અને અહીંયા એક પડદો છે, બરાબર. માની લે આ એંગલ થીટા છે, તો આ એંગલ પણ થીટા થાય. સ્લીટ થી પડદા વચ્ચેનું અંતર d લખી શકાય. આને આપણે કહીએ છીએ a. ઓકે, ક્લાસિક, સુપર, જબરજસ્ત અને એક નંબરનું ફોર્મ્યુલા બેટા. જો આ આપણું બને છે મધ્યસ્થ પ્રકાશિત, જે આપણે બનાવ્યું છે. આ કયો રિજિયન છે ભાઈ? તો મધ્યસ્થ પ્રકાશિત વિભાગ આને કહેવાય. તો તને એવું પૂછે ભાઈ કે મધ્યસ્થ પ્રકાશિત વિભાગની રેખીય પહોળાઈ કેટલી થાય? શું રેખીય પહોળાઈ? તો આ અંતર y કહેવાય, આ અંતર y કહેવાય. તો ટોટલ અંતર 2y થાય, બરાબર. અને આ થીટાની સામે બેટા આપણે સૂત્ર યુઝ કરી શકીએ, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. એ કોન્સેપ્ટ આખો ડિટેલમાં ભણવામાં આવે, પણ આપણે MST કોર્સ ચાલે છે એટલે ફોર્મ્યુલા આપણે યાદ રાખવું પડશે. વેરી વેરી મોસ્ટ આઈએમપી, સુપર, જબરજસ્ત અને એક નંબર. બોલો, ક્લિયર ઓર નોટ? યસ સર. જુઓ અહીંયા કરાવી દઉં તમને બસ. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. સર ખૂણો કેટલો છે? તો ખૂણો છે 2 થીટા. ચાપ, તો ચાપને આપણે કહીએ, ધારો કે આટલા અંતરને હું b0 કહી દઉં છું. શું કહી દઉં છું? b0. તો અહીંયા આવશે b0 ના છેદમાં આને ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યા કેટલી છે સર? કેપિટલ D છે. માટે હું આવું લખી શકું કે b0 બરાબર 2 થીટા ઇન્ટુ કેપિટલ b0 બરાબર 2 થીટા ઇન્ટુ કેપિટલ D. ક્લાસિક, સુપર, જબરજસ્ત ફોર્મ્યુલા. અરે ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે. અચ્છા સર, પણ સર થીટા બરાબર શું થાય? અરે ભાઈ અહીંયા આવી જા. મધ્યસ્થ પ્રકાશિત શલાકા. તો મધ્યસ્થ મહત્તમ માટેની કન્ડિશન આપણે આવડવી જોઈએ. જો આ રહ્યું a sin થીટા બરાબર n લેમ્બડા. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ તું શું લખી શકે ખબર? થીટા ઇઝ ઇક્વલ ટુ લખી શકે લેમ્બડા ના છેદમાં a. શું લખી શકે? થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ના છેદમાં a. તો મૂકી દે. માટે b0 બરાબર 2 થીટા ઇન્ટુ લેમ્બડા ના છેદમાં a. ક્લાસિક ફોર્મ્યુલા ભાઈ, સુપર, જબરજસ્ત. બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? સોરી,
થીટાની જગ્યા પર આવે ને આપણે ડી ની જગ્યા પર મૂકી દીધું 2 dm નો m થીટાની જગ્યા પર લેમ્બડાના છેદમાં a રીઝન લખી દેવાનું કે થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડાના છેદમાં a સુપર સૂત્ર છે ધ્યાનમાં રાખજો b નોટ ને આપણે રેખીય પહોળાઈ કહેવામાં આવે છે બોલો કોઈને તકલીફ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ કોઈને તકલીફ ફટાફટ તમને એવું પૂછે ભાઈ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ શોધો બરાબર મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ શોધો વિવર્તનની વાત ચાલે છે હે ભાઈ તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ b નોટ બરાબર શું લખી શકો 2 લેમ્બડા કેપિટલ d ના છેદમાં a ક્લાસિક ફોર્મ્યુલા સુપર જબરજસ્ત a એટલે સ્લિટ વચ્ચેનું અંતર d એટલે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર લેમ્બડા એટલે જે પ્રકાશની તરંગ લંબાઈ આપાત કરવામાં આવી છે તે બોલો ડન જલ્દી ફટાફટ સમજાય તો બોલો યસ સર ઓકે ઓકે સર ડન ચાલો આ વિવર્તન હતું બેટા એના પછીનો ટોપિક છે પ્રકાશીય ઉપકરણોની વિભેદન સીમા શું ભાઈ પ્રકાશીય ઉપકરણોની વિભેદન સીમા બેટા એક્સિલન્ટ ટોપિક છે જબરજસ્ત સ્ટુડન્ટને આમાં ખ્યાલ નથી આવતો કે આ ટોપિક શું કહેવા માંગે છે ધ્યાનથી સમજજે સુપર જબરજસ્ત અને ક્લાસિક ટોપિક છે કોન્સેપ્ટ તારો ક્લિયર હું કરાવી દઉં છું કે આ ટોપિક શું કહેવા માંગે છે ભાઈ આ પ્રકાશીય ઉપકરણોની વિભેદન સીમા એટલે શું સર બરાબર તો જોજો ભાઈ કોઈ વાર તમે ચશ્મા પહેરેલા હોય મારે સ્પેક્સ છે એવી રીતના નંબર વાળા ચશ્મા તમે પહેરેલા હોય અને વરસાદ પડતો હોય ને તમારા ચશ્મા પર પાણી હોય અને તમે કોઈ વસ્તુને જોવા જાવ તો કોઈ વાર તમને એ વસ્તુ ડબલ દેખાય એકદમ ક્લિયર ન દેખાય બરાબર પછી બાયોલોજીના સ્ટુડન્ટ્સ હોય તો તમે સેલ્સ એટલે કોષનો સ્ટડી કરતા હો તો તમે માઇક્રોસ્કોપને આમ ગોળ ફેરવો છો અને બે કોષને છૂટા પાડીને તમે નિરીક્ષણ કરો છો બરાબર અચ્છા સર તો આ વિભેદન સીમા એટલે શું સર તો જો કોઈ પણ વસ્તુ હોય બેટા જસ્ટ અ મિનિટ કોઈ પણ વસ્તુ હોય ઠીક આવે છે પણ આવતી નથી કોઈ પણ વસ્તુ હોય એના પ્રતિબિંબને છૂટા પાડીને જોવાની જે શક્તિ છે ધેટ ઇઝ નોન એઝ વિભેદન સીમા ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ શું બે નજીક રહેલી વસ્તુના બે નજીક રહેલી વસ્તુના સ્પષ્ટ પ્રતિબિંબ જોવા છે કેવા જોવા છે ભાઈ સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે બે નજીક રહેલી વસ્તુના સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે પ્રકાશીય ઉપકરણોની ક્ષમતા પ્રકાશીય ઉપકરણોની ક્ષમતા હજુ ડિટેલમાં સમજાવું છું તને ધ્યાનથી સમજ પ્રકાશીય ઉપકરણોની ક્ષમતા આને આપણે શું કહીએ છીએ ભાઈ આને આપણે કહીએ છીએ વિભેદન શક્તિ રિઝોલ્વિંગ પાવર કહેવામાં આવે છે બોલો ક્લિયર ઓર નોટ સમજ પડી ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ યસ સર ચાલ જો સરસ મજાનું એક્ઝામ્પલ આપીને હું તને સમજાવું ધારો કે બેટા આપણે આવું ભણી ગયા ચેપ્ટર નંબર 9 માં ધારો કે આ લેન્સ છે બોલ લેન્સ માટે અહીંયા વસ્તુ પડી છે આ રહી આ વસ્તુ છે તો ચેપ્ટર નંબર 9 શું બોલે ખબર ચેપ્ટર નંબર 9 એવું બોલે કે આ વસ્તુ છે ને તો અહીંયા એનું પ્રતિબિંબ મળે અહીંયા શું મળે એનું પ્રતિબિંબ મળે આ ચેપ્ટર નંબર 9 બોલે હું નથી બોલતો ચેપ્ટર નંબર 9 કારણ કે ચેપ્ટર નંબર 9 એક કણવાદ ઉપર હતો પ્રકાશ એક કણ સ્વરૂપમાં છે એટલે કે આ રીતનું વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ આ રીતનું મળે ના ભાઈ પણ ચેપ્ટર નંબર 10 એવું બોલે કે પ્રતિબિંબ આ રીતનું નથી મળતું પ્રતિબિંબ એનું મળે છે આ એક રિંગના સ્વરૂપમાં અહીંયા એક ડાર્ક સર્કલ હશે એની આજુબાજુ
નાની નાની રિંગ બનતી હશે, આવી એરે રિંગ બનતી હશે. એટલે કે આ વસ્તુનું પ્રતિબિંબ આવું મળે છે. કયા ચેપ્ટરમાં? ભાઈ આ તરંગ પ્રકાશ શાસ્ત્રમાં ચેપ્ટર નંબર 9 એવું બોલે ભાઈ, જેવી વસ્તુ એવું પ્રતિબિંબ દેખાય, નાની વસ્તુ નાનું પ્રતિબિંબ. પણ ચેપ્ટર નંબર 10 એવું બોલે, ના ભાઈ નાનું પ્રતિબિંબ નથી મળતું. જે પ્રતિબિંબ મળે છે એ આવી રીતના વચ્ચે ડાર્ક સ્પોટ બની જાય, એની આજુબાજુ નાની નાની એરે રિંગ્સ બને છે, આવું પ્રતિબિંબ મળે છે. અરે મગજમાં ઘૂસે છે, આ પ્રતિબિંબ છે. કોનું પ્રતિબિંબ? આ વસ્તુનું પ્રતિબિંબ છે. બોલો ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? અને આ જે પ્રતિબિંબ મળે છે બેટા, એ પ્રતિબિંબની જે ત્રિજ્યા હોય છે, આ ત્રિજ્યાને ધારો કે આપણે r0 કહીએ, તો એ ત્રિજ્યા 1.22 લેમ્બડા ડી ના છેદમાં 2a જેટલી મળે છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? સોરી, લેમ્બડા f ના છેદમાં 2a જેટલી મળે છે. ડી નહીં, અહીંયા f આવશે, આપણે ડી ની જગ્યા પર f લઈએ છીએ. સર 2a શું છે? તો 2a બેટા એ લેન્સની લંબાઈ છે, આ લેન્સનું એપર્ચર તમે કહી શકો. અરે ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ડન? સમજાય તો બોલો યસ સર. ઓકે, ફટાફટ. ઓકે સર, ડન. બીજું બેટા એવું બોલે છે, આ આપણે ટેલિસ્કોપની વાત કરીએ છીએ. માની લે કે આ ટેલિસ્કોપ છે, બરાબર? તો r0 તો આટલું મળે છે. તથા જો ટેલિસ્કોપ માટે વાત કરવામાં આવે તો ટેલિસ્કોપની જે વિભેદન સીમા છે, આ ધ્યાનમાં રાખજે ભાઈ. ટેલિસ્કોપની જે વિભેદન સીમા છે એને આપણે લખીએ છીએ ડેલ્ટા થીટા, અને ડેલ્ટા થીટા બરાબર લખી શકાય બેટા 1.22 લેમ્બડાના છેદમાં 2a. જબરજસ્ત ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજે. 1.22 લેમ્બડાના છેદમાં 2a, આને વિભેદન સીમા કહેવાય. બરાબર? તમને પૂછે ભાઈ વિભેદન સીમા શોધો ટેલિસ્કોપની, તો આ એનું સૂત્ર છે. સર તો વિભેદન શક્તિ, તો બેટા ટેલિસ્કોપની વિભેદન શક્તિની વાત કરવામાં આવે તો વિભેદન શક્તિ બરાબર 1 ડેલ્ટા થીટા થાય. આ ધ્યાનમાં રાખજે. ડેલ્ટા થીટા શોધી લેવાનું, એનો વ્યસ્ત કરો એટલે વિભેદન શક્તિ મળે. બોલો કોઈને તકલીફ? સુપર, જબરજસ્ત ટોપિક છે. એક વસ્તુ મગજમાં રાખજે, શોર્ટ ટ્રીક છે, ઘણી બધી વાર પૂછાય છે કે જે વિભેદન શક્તિ હોય છે, વિભેદન શક્તિ હોય છે એ 1 લેમ્બડાના સમપ્રમાણમાં અથવા ખાલી લેમ્બડાના વ્યસ્ત પ્રમાણમાં હોય. રિઝોલ્વિંગ પાવર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1 લેમ્બડા. બોલો ડન? વિભેદન શક્તિ ચલે છે 1 લેમ્બડા. કોઈને તકલીફ હોય તો બોલો. એની પ્રોબ્લેમ? નથી ને? અચ્છા સર, આ તો રહી વાત ટેલિસ્કોપની. ચાલો તો સર હવે માઇક્રોસ્કોપ પર પણ આવી જઈએ. આવી જાઓ. માઇક્રોસ્કોપ. બરાબર? ચાલજો, માની લે આ એક લેન્સ છે, બરાબર? આ લેન્સનું ફોકસ છે f, બરાબર? આ લેન્સનું ફોકસ છે. ફોકસ પર બેટા મેં એક વસ્તુ મૂકી છે o. આ રહી વસ્તુ મેં ફોકસ પર મૂકી છે ભાઈ. વસ્તુ મેં ક્યાં મૂકી છે? u બરાબર f અંતરે. ભાઈ સમજાય છે? વસ્તુ ક્યાં મૂકી છે મેં? u બરાબર f અંતરે. અચ્છા સર, માની લે આ ડાયામીટર d છે, અથવા 2a પણ તમારે લખવું હોય તો લખી શકો. અને જે પ્રતિબિંબ મળે છે ને ભાઈ, એ પ્રતિબિંબ માની લે અહીંયા v, આ અંતરે પ્રતિબિંબ. પણ પ્રતિબિંબ કેવું મળે છે ભાઈ? મેં તમને હમણાં જ ચર્ચા કરી કે અહીંયા જે તને પ્રતિબિંબ મળશે, એ પ્રતિબિંબ તને મળશે ડાર્ક સ્પોટ ટાઈપનું, આ રીતનું. આજુબાજુ તને એરે રિંગ્સ દેખાશે, આ રીતની. બરાબર? સેમ આની ત્રિજ્યા તો આપણે જે લખી એ જ આવશે. r0 ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્બડા f. અહીંયા 2a ની જગ્યા પર મેં કેપિટલ D લીધું છે, તો કેપિટલ D આવશે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? આ જે એપર્ચર સાથે અહીંયા એંગલ બનાવે છે, તો આ એંગલ બીટા થાય, તો સિમિલરલી આ એંગલ પણ બીટા થાય. આને કહેવાય માઇક્રોસ્કોપ.
બરાબર, માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? માની લા એંગલ થીટા છે તો આ એંગલ પણ થીટા થાય. અચ્છા સર, તો સર માઇક્રોસ્કોપની વિભેદન સીમાનું સૂત્ર શું બનશે? તો પહેલા માઇક્રોસ્કોપની આપણે જોઈ લઈએ વિભેદન સીમા. અરે ઇટ ઇઝ ક્લિયર, સમજ પડે છે તો બોલો યસ સર ફટાફટ. ડન? એની પ્રોબ્લેમ? ઓકે સર, નો પ્રોબ્લેમ. ચાલ, તો માઇક્રોસ્કોપની બેટા વિભેદન સીમાની જો ચર્ચા કરવામાં આવે તો ડી મિનિમમ, ધ્યાનથી સમજજો ભાઈ, મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા, ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્બડા ના છેદમાં 2 સાઇન બીટા. બરાબર, 1.22 લેમ્બડા ના છેદમાં 2 સાઇન બીટા. ક્લાસિક જબરજસ્ત ફોર્મ્યુલા છે. ઓકે, એની પ્રોબ્લેમ? બરાબર, આ ફોર્મ્યુલા બેટા તમે હવા માટે યુઝ કરી શકો. તમારે જો માધ્યમ માટે યુઝ કરવું હોય તો માધ્યમનો વક્રીભવનાંક n હોય તો તમે અહીંયા લખી શકો ડી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્બડા ના છેદમાં માધ્યમ હોય તો અહીંયા માધ્યમનો વક્રીભવનાંક મ્યુ મૂકી દો ઇન્ટુ સાઇન બીટા. ક્લાસિક સુપર જબરજસ્ત ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજો. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? સમજાય છે? n sin બીટા ને બેટા સંખ્યાત્મક દર્પણ મુખ કહેવામાં આવે છે. આ જે મ્યુ sin બીટા છે એને શું કહેવામાં આવે છે? સંખ્યાત્મક દર્પણ મુખ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ક્લિયર? ઓકે, લેમ્બડા બાય મ્યુ માધ્યમ માટે આ ફોર્મ્યુલા છે. તમને એવું પૂછે સર કે વિભેદન શક્તિ શોધો, તો હમણાં જ આપણે જોયું કે વિભેદન શક્તિ બરાબર 1/છેદમાં વિભેદન સીમા. બોલો સમજાય છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? એટલે 1/d મિનિમમ કરી નાખો, એટલે 1/d મિનિમમ આ તમારી થઈ જશે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ. ક્લિયર? બોલો, એની પ્રોબ્લેમ? ફટાફટ. ઓકે, ડન. ચાલો, એના પછી બેટા એક નાનો ટોપિક છે જેને આપણે કહીએ છીએ ફ્રેસ્નલ અંતર. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? ફ્રેસ્નલ અંતર ZF વડે દર્શાવવામાં આવે છે. સર આનો યુઝ ક્યાં થાય મને સમજાવશો? તો જો સમજ ભાઈ, જ્યારે વિવર્તન થાય ને, માની લે આ અંતર a છે તો અહીંયા જે આપણે ભાત મળે એ ભાત કેવી મળે ભાઈ? આ મળી મધ્યસ્થ અધિકતમ. પછી તમે ધીમે ધીમે આની રચના કરતા જશો તો આવી રીતના આમ ઘટતી જશે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે, તો પ્રકાશનું વાંકા વળવાનું જ્યાં સુધી સીમિત હોય, એટલે માની લે આ એંગલ થીટા છે, બરાબર, તો ફ્રેસ્નલ અંતર કોને કહેવાય? સમજ, જે અંતર સુધી પ્રકાશના કિરણો વાંકા વળવાનું ખૂબ ઓછું હોય, જે અંતર સુધી પ્રકાશના વાંકા વળવાનું ખૂબ ઓછું હોય, આ અંતરને ફ્રેસ્નલ અંતર કહેવાય. અચ્છા, એને બેટા ZF વડે દર્શાવવામાં આવે અને ZF ઇઝ ઇક્વલ ટુ a² બાય લેમ્બડા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, MCQ માં બેટા ડાયરેક્ટ પૂછાય. સ્ટુડન્ટને સૂત્ર યાદ નથી હોતું એટલે 1 માર્ક ગુમાવીને આવી જાય છે. બરાબર, તો આ ધ્યાનમાં રાખજો. Z ઇઝ ઇક્વલ ટુ a² બાય લેમ્બડા, જ્યાં Z ને આપણે ફ્રેસ્નલ અંતર કહેવામાં આવે છે. બોલો, કોઈને તકલીફ? એની પ્રોબ્લેમ? ફટાફટ. ઓકે, ગ્રેટ, સુપર, જબરજસ્ત, એક નંબર. ચાલો, એના પછી બેટા લાસ્ટ ટોપિક તરફ આપણે પ્રયાણ કરીએ, જેને કહીએ છે ધ્રુવીભવન. શું કહીએ છીએ જેને આપણે? ધ્રુવીભવન. ઓકે, ચાલો બેટા, એકચ્યુઅલમાં પ્રકાશ બે પ્રકારના હોય છે.
એમાં પહેલો પ્રકાશ છે ધ્રુવીભૂત પ્રકાશ, પહેલા અધ્રુવીભૂત લઈએ. ચાલો, પહેલો પ્રકાશ છે અધ્રુવીભૂત પ્રકાશ અને બીજો પ્રકાશ છે ધ્રુવીભૂત, એટલે કે તલ ધ્રુવીભૂત પણ તમે એને કહી શકો. તલ ધ્રુવીભૂત પ્રકાશ. બરાબર. તો આપણે ખ્યાલ છે ભાઈ કે પ્રકાશ છે શું છે? તો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ એટલે એનો મીનિંગ કે એની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો રહેલા છે. બરાબર. માની લે આ વિદ્યુત ક્ષેત્ર છે તો આ ચુંબકીય ક્ષેત્ર છે, તો એક આ દિશા થઈ, એક આ દિશા થઈ તમારા તરફની, તો પ્રકાશ આમ ચાલતો હશે, એટલે કે ત્રણે ત્રણ એકબીજાને કેવા હશે ભાઈ? લંબ હશે. મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે. ઓકે ઓકે ચાલો. તો સર અધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો સમજ ભાઈ, સદિશ ઈ ના બધા જ ઘટકો, બરાબર, કોના? તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. સદિશ ઈ એટલે શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ પ્રસરણની દિશાને લંબ એવા બધી જ દિશામાં દોલનો કરે. સદિશ ઈ ના બધા જ ઘટકો અથવા સદિશ ઈ એ પ્રસરણની દિશાને લંબ, પ્રસરણની દિશાને લંબ બધી જ દિશામાં દોલનો કરે. બધી જ દિશામાં દોલનો કરે તો તેને આપણે કહીએ છીએ અધ્રુવીભૂત પ્રકાશ. એટલે સમજ ભાઈ, પ્રસરણ તો આ દિશામાં થાય છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? તો એ આ દિશામાં, 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 બધી જ દિશામાં દોલનો કરે, તો એને આપણે શું કહીએ છીએ? અધ્રુવીભૂત. સર આકૃતિ ડ્રો કરીને સમજાવો. માની લે ભાઈ પ્રસરણની દિશા અંદરની બાજુ છે, તો એ આ દિશામાં દોલનો કરે, આ દિશામાં દોલનો કરે, આ દિશામાં દોલનો કરે. બરાબર. બધી જ દિશામાં દોલનો કરતા હોય તો આવા પ્રકાશને આપણે શું કહીએ છીએ ભાઈ? અધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. અધ્રુવીભૂત પ્રકાશ. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે ડન. અધ્રુવીભૂત પ્રકાશ. બોલો કોઈને તકલીફ હોય તો? ઓકે ચાલો. હવે તલ ધ્રુવીભૂત કોને કહેવાય? તો ભાઈ પ્રસરણની દિશા કઈ છે? આ. બરાબર. તો પ્રસરણની દિશાને ક્યાં તો સમાંતર અને ક્યાં તો લંબ, બે જ, ક્યાં તો સમાંતર ક્યાં તો લંબ, ગમે ત્યાં દોલનો ન કરે. ક્યાં તો સમાંતર દોલનો કરે ને ક્યાં તો લંબ દોલનો કરે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? તો એને આપણે કહીએ છીએ તલ ધ્રુવીભૂત પ્રકાશ. સર સમજાવો. તો માની લે ભાઈ આ પ્રસરણની દિશા છે, બરાબર. તો જો ચેક કર, ક્યાં તો તરંગો દોલન આવી રીતના આમ કરતા હશે, બરાબર. અને ક્યાં તો અંદરની બાજુ, એટલે કે એને ડોટ વડે દર્શાવાય આવી રીતના આમ, ક્યાં તો આવી રીતના આમ કરતા હશે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ડન. એક્સેલેન્ટ, સુપર, જબરજસ્ત, એક નંબર. સમજાય તો બોલો યસ સર. અને તલ ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. કયો પ્રકાશ કહેવાય? તલ ધ્રુવીભૂત પ્રકાશ. બોલો કોઈને તકલીફ? ઓકે ડન. ચાલો. તો સર એના પછી સુપર, એક્સિલેન્ટ, માલસનો નિયમ. કોનો નિયમ સર? માલસનો નિયમ. ભાઈ માલસે શું નિયમ આપ્યો તે સમજ. માલસે એવું કીધું કે ધારો કે આ એક અધ્રુવીભૂત પ્રકાશ છે, આ રહ્યો, આ એક અધ્રુવીભૂત પ્રકાશ છે. અધ્રુવીભૂત પ્રકાશ એટલે તમે સમજી શકો છો ભાઈ, હમણાં જ મેં તમને બે અલગ અલગ બાયફર્ગેશન કરીને સમજાવ્યું, બરાબર. આ એક અધ્રુવીભૂત પ્રકાશ છે. અચ્છા, હવે હું શું કરું છું ભાઈ? આ અધ્રુવીભૂત પ્રકાશને એક પોલેરોઇડ, સર આ નવો શબ્દ આવ્યો પોલેરોઇડ. પોલેરોઇડનો મીનિંગ થાય બેટા પ્લાસ્ટિકની તકતી. આને પોલેરોઇડ કહેવાય. પોલેરોઇડમાં વચ્ચેનો ભાગ આ ખાલી હોય, બરાબર. આને કહેવાય પોલેરોઇડની અક્ષ, અથવા તો આને દગ અક્ષ પણ તમે
કહી શકો છો. કઈ અક્ષ કહી શકો છો? દગ અક્ષ અથવા તો પાસ અક્ષ પણ તમે આને કહી શકો છો. બરાબર. ઇન શોર્ટ બેટા સમજ કે માની લે એક કાગળ છે, કાગળમાં વચ્ચે ઊભી લાઈન ઈ ખાલી છે. બરાબર. સમજ 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 કેવી રીતના સમજાવું તને? જસ્ટ અ મિનિટ, એક પેપર લઈ લઉં હું. બરાબર. જસ્ટ અ મિનિટ. ચાલો જો ભાઈ, એ આર હા, આ આપણું બેટા પોલેરોઇડ બની ગયું. આ વચ્ચે ખાલી જગ્યા છે. તો હવે સમજ ભાઈ, પ્રકાશના કિરણો તો બધી દિશામાં દોલનો કરે છે, આમાં પણ કરે છે, આમાં પણ કરે છે, આમાં પણ કરે છે. તો આમાંથી કયો પ્રકાશ પાસ થાય? જે અક્ષને સમાંતર હશે, એટલે આવી રીતના આમ દોલનો કરતો હશે એ પ્રકાશ પાસ થઈ જશે, અને એક આવી રીતના આમ દોલનો કરતો હશે એ પ્રકાશ પાસ થઈ જશે. બાકી એક પણ પ્રકાશ પાસ થશે નહીં. અચ્છા સર, એટલે માલસે એવું કીધું બેટા કે આ ધ્રુવીભૂત પ્રકાશ છે. જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ એ દગ અક્ષમાંથી પાસ થાય તો અહીંયાથી કયો પ્રકાશ બહાર નીકળે? અક્ષને સમાંતર જે હશે તે. એટલે આવી રીતના જે પ્રકાશ ગતિ કરતો હશે એ બહાર નીકળશે. અરે સમજાય તો બોલ યસ સર ભાઈ. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ફટાફટ, ફાસ્ટ. આ પ્રકાશને આપણે કહીએ છીએ ધ્રુવીભૂત પ્રકાશ. કયો પ્રકાશ કહીએ છીએ ભાઈ? ધ્રુવીભૂત પ્રકાશ. વાહ સર, મજા આવી ગઈ. ભાઈ માની લે આની તીવ્રતા I નોટ છે, તો આની તીવ્રતા 50%. આમાંથી નીકળો એટલે તીવ્રતા 50% ઘટી જાય છે. મજા આવી ગઈ સર. ચાલો, એટલે નવી તીવ્રતા I ડેશ બરાબર કેટલી મળશે? I નોટ બાય 2 મળશે. વેરી ગુડ. આને બેટા આપણે કહીએ છીએ પોલેરાઇઝર. શું કહેવામાં આવે છે? પોલેરાઇઝર. પોલેરાઇઝર. અચ્છા સર, હવે બેટા અહીંયા છે ને એક એનાલાઇઝર રાખેલું હોય. આ વળી સર નવું શું આવ્યું? એનાલાઇઝર. એ બેટા પોલેરાઇઝર જેવું જ હોય. બરાબર. પણ આમાં શું થાય છે તે સમજ. આ માની લે પોલેરાઇઝરની અક્ષ છે. હવે શું કરવામાં આવે? તો આમાંથી આ પ્રકાશ તો પસાર થાય છે, પણ આને તમે થીટા કોણે ફેરવો. આ અહીંયા છે, તો આને બેટા થીટા કોણે તમે ફેરવી દો. તો આ થીટા કોણે હું ફેરવી દઉં, તો આ જે 50% તરંગો છે એ પણ આમાંથી પસાર નહીં થઈ શકે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? એટલે એક ટાઈમ શું થશે, જો આવી રીતના આમ છે તો બધા તરંગો પસાર થશે. પછી આને 90 ડિગ્રી પર ફેરવ તો તીવ્રતા 0. ફરી પાછું 180 પર ફેરવ તો બધા પ્રકાશના કિરણો પસાર થશે. તો માલસે એવું કીધું કે આની તીવ્રતા I બરાબર I0 cos સ્ક્વેર થીટા વડે આપી શકાય છે. જો થીટા બરાબર 0 કરી દે તો આ અક્ષ બની જશે, એટલે બધા તરંગો પસાર થાય. થીટા 90 કરી દે તો cos 90 0, એટલે તીવ્રતા 0 થઈ જશે. That's it. This is the Malus law. It is clear or not? અરે મગજમાં ઘૂસે તો બોલો યસ સર. ફટાફટ. ક્લિયર? ફાસ્ટ. ઓકે, ચાલો ડન. આ માલસ લો યાદ રાખજો. એના પછી છે બેટા બ્રુસ્ટરનો નિયમ. સુપર. સોરી. બ્રુસ્ટરનો નિયમ ક્લાસિક નિયમ છે ભાઈ. ઓકે, ચાલો. બ્રુસ્ટરનો નિયમ શું કહે છે ભાઈ? સમજ. તો ધારો કે આ માધ્યમ 1 છે અને આ માધ્યમ 2 છે.
સમજ કે જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે, તો જો ભાઈ આ અધ્રુવીભૂત પ્રકાશ આપાત થયો. સર ખબર કેમ પડે અધ્રુવીભૂત? લેને ભાઈ આને આવી રીતના આમ દર્શાવી દઈએ, બધી જ દિશામાં હશે, બરાબર. તો જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે ત્યારે આ પ્રકાશનું અંશતઃ પરાવર્તન અને વક્રીભવન થાય છે. તો સમજ ભાઈ, આનું પરાવર્તન પણ થયું, આ રહ્યું, માની લે આ પરાવર્તન થયું, બરાબર. આપાત કોણ અને પરાવર્તનનો નિયમ જેટલો I એટલો જ I બને, બરાબર ને? સમજજે. અને અમુકનું વક્રીભવન થયું, તો માની લે ભાઈ આ વક્રીભવન થયું ને આ વક્રીભવન કોણ બન્યો? I. મજાની વાત સમજ ભાઈ. એને શું કીધું ખબર? એને એવું કીધું કે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ હોય છે. મેં નથી કીધું ભાઈ, માલસે કીધું, સોરી બ્રુસ્ટરે કીધું કે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એ બંને વચ્ચે કેટલા એંગલ હોય છે? 90 ડિગ્રીનો એંગલ હોય છે. અરે મગજમાં ઘૂસે છે. આવું કોણે કીધું ભાઈ? બ્રુસ્ટરે કીધું. સમજાય તો બોલ યસ સર. કે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને કેવા હોય છે? 90 ડિગ્રી પર હોય છે. બોલો કોઈને તકલીફ? અને આ સ્થિતિમાં આપાત કોણ જે એંગલ બનાવે એને બ્રુસ્ટર કોણ કહેવામાં આવે છે? સુપર્બ. તો જો ભાઈ આ એંગલ તો 180 ડિગ્રી થાય, એટલે 3 3 નો સરવાળો જો કરવામાં આવે તો અહીં IB વત્તા 90 વત્તા R બરાબર 180 થાય. થાય ને? તો માટે R બરાબર કેટલું મળે? 90 માઇનસ IB મળે. હવે સ્નેલનો નિયમ છે. શું કહે છે સ્નેલનો નિયમ? તો સ્નેલના નિયમ મુજબ N1 sin I બરાબર N2 sin R. માની લે આ હવાનું માધ્યમ છે એટલે N1 બરાબર 1 અને અહીંયા N2 બરાબર N છે. તો હું આવું લખી શકું કે 1 into sin I બરાબર I બરાબર તો IB છે અને N2 બરાબર N છે. R ની જગ્યા પર કિંમત મૂકી દો. 90 minus IB sin 90 minus theta cos theta થાય. તો આવું લખી શકાય કે sin IB is equal to N cos IB. sin ના છેદમાં cos એટલે tan IB is equal to N ક્લાસિક બાય સુપર્બ માટે IB is equal to tan inverse N. મસ્ત ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજો. બોલો ઇટ ઇઝ ક્લિયર? આને શું કહેવાય? બ્રુસ્ટરનો નિયમ. કયો નિયમ? બ્રુસ્ટરનો નિયમ. બોલો કોઈને તકલીફ? એની પ્રોબ્લેમ? સુપર્બ. ઓકે, અહીંયા પણ તને આ જોવા મળશે. બોલો કોઈને તકલીફ હોય તો ભાઈ. એની પ્રોબ્લેમ? યસ, ડન, એક્સિલન્ટ, સુપર્બ, જબરજસ્ત. તો અહીંયા સુધી બેટા આપણું હતું થિયરિકલ કોન્સેપ્ટ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એમસીક્યુઝ. વાવ સર. ચાલો કોન્સેપ્ટ એકવાર બેટા રિવાઇઝ જોઈ લેજો એકવાર અને યાદ કરજો કે કયા કોન્સેપ્ટ યુઝ કરીએ તો આપણું એમસીક્યુ નું સોલ્યુશન પોસિબલ થશે. બોલો વધીએ આગળ. ઓકે, ડન. ચાલો એમસીક્યુ નંબર 1 સુપર્બ, જબરજસ્ત. 1 નંબર કે 0.1 માઇક્રોમીટર પહોળાઈ ધરાવતા છિદ્રો પર સૂર્યપ્રકાશ આપાત કરતા વિવર્તન, ભાઈ જો વિવર્તન ભાત મળે છે. તો જે છિદ્રનો વ્યાસ થોડોક વધારીએ તો વિવર્તન ભાત પર સોરી શરદી થઈ ગઈ છે બેટા. તો વિવર્તન ભાત પર
એવી અસર થશે કે તેનું કદ ઘટશે પરંતુ તીવ્રતા વધે છે, તેનું કદ ઘટશે તીવ્રતા ઘટે છે, કદ વધશે તીવ્રતા વધે છે, કદ વધશે પરંતુ તીવ્રતા ઘટે છે. બરાબર. ક્લાસિક ટોપિક છે બેટા વિવર્તન. સુપર, જબરજસ્ત. ઓકે. તો સર વિવર્તનનું ફોર્મ્યુલા શું આવે એ પહેલા લખાવો. બોલ, તને ખ્યાલ હોય તો આપણી પાસે ફોર્મ્યુલા હતું સર કે sin θ = n લેમ્બડા ડિવાઇડેડ બાય a. તો શું છે? 0.1 માઇક્રોમીટર પહોળાઈ ધરાવતા છિદ્ર પર સૂર્યપ્રકાશ આપાત કરવામાં આવે છે. છિદ્રનો વ્યાસ થોડોક વધારો. ભાઈ a ને શું કરવામાં આવે છે? વધારો. એટલે a સાથે છેડા કરો તો સીધી વાત છે ભાઈ, કોની સાથે છેડા થવાના? sin θ. sin a કોણ છે ભાઈ? તો માન ભાઈ આ a શું છે? a એટલે આ પહોળાઈ છે. આ પહોળાઈ. ભાઈ પહોળાઈ વધે ને તો તીવ્રતા ઘટે અને પહોળાઈ ઘટે ને તો તીવ્રતા વધે. અચ્છા સર પહોળાઈ વધે તો બેટા થીટામાં પણ ફેરફાર આવે. મગજમાં ઘૂસે છે. જેમ પહોળાઈ વધારે કરો તેમ થીટા બેટા, પહોળાઈ વધારે કરો તેમ થીટા ઘટે. એટલે કે આ ધ્યાનમાં રાખ, જો એ વધે તો તારો થીટા કેવો થાય છે? ઘટે છે. ક્લાસિક ઇન્ટરેસ્ટિંગ લોજિકલ ક્વેશ્ચન છે, આરામથી તમે સોલ્વ કરી શકશો. બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? અરે મગજમાં ઘૂસે છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે. તો આપણે શું કીધું છે ભાઈ? વ્યાસ થોડો વધારો. તો આ વ્યાસ થોડો વધારો તો એનું કદ વધે અને તીવ્રતા શું થાય છે? ઘટે છે. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ. ઇટ ઇઝ ક્લિયર? લોજિકલ એન્ડ સિમ્પલ ક્વેશ્ચન હતો. બોલો, કોઈને તકલીફ હોય તો. નેક્સ્ટ, JEE મેઇન 2021 કે જો યંગના 2 સ્લિટના પ્રયોગમાં વપરાતા પ્રકાશ ઉદ્ગમ લાલથી બદલીને જાંબલી આવે તો ક્રમિક સલાકા નજીક આવશે, સલાકાઓ વધારે પ્રકાશિત થશે, લઘુત્તમની તીવ્રતા વધશે, મધ્યસ્થ પ્રકાશિત સલાકા અપ્રકાશિત બને છે. ભાઈ સલાકાની પહોળાઈ તો સર એનું સૂત્ર બીટા બરાબર લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. ભાઈ આ અને આ તો અચળ કહેવાય, તો પહોળાઈનો સીધો સંબંધ કોની સાથે? લેમ્બડા સાથે છે. તો સર સીધી વાત છે કે લાલ રંગની તરંગ લંબાઈ વધારે કોના કરતા? તો આપણે જાંબલીની વાત કરેલી છે. જાંબલી એટલે વાયોલેટ થાય. બરાબર. તો જો લાલ રંગની તરંગ લંબાઈ વાયોલેટ કરતા વધારે છે તો સીધી વાત છે એની ફ્રિન્જ વિડ્થ એટલે કે આપણે એને સલાકા એ પણ બોલી શકીએ. તો સલાકા BR ઇઝ ગ્રેટર ધેન આપણે લખી શકાય BV. એટલે સલાકાઓ શું થશે? એકબીજાની નજીક આવશે. બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? સુપર બેટા, એક એક લાઈનના સવાલ છે, લોજિકલ પણ તમને ખ્યાલ આવવો જોઈએ. બોલો, ડન. ઓકે, નેક્સ્ટ વન. ચાલો, સુપર, ક્લાસિક, જબરજસ્ત સવાલ આવ્યો ભાઈ કે યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 mm અંતરે આવેલી 2 સ્લિટથી 1 મીટર અંતરે પડદો ગોઠવવામાં આવે છે. આ તો બેટા તમે જાતે પણ કરી શકો કે અહીં સ્મોલ ડી આપેલું છે 2 mm, કેપિટલ ડી તને આપેલું છે 1 મીટર અંતર, તરંગ લંબાઈ લેમ્બડા તને આપેલી છે 500 નેનોમીટર. નેનો એટલે 10⁻9 એટલે 5 × 10⁻7 લખી શકો. તો સલાકાઓ વચ્ચેનું અંતર બેટા, સલાકાઓ વચ્ચેનું અંતરનું ફોર્મ્યુલા હમણાં જ લખ્યું. લેમ્બડા ડી અપોન ડી. કિંમત મૂકો, જવાબ લાવો. લેમ્બડા એટલે 5 × 10⁻7, કેપિટલ ડી તને આપેલું છે 1 અને સ્મોલ ડી આપેલું છે 2 mm. mm એટલે 2 × 10⁻3. એટલે તારો જવાબ આવશે 2.5 × 10⁻4 મીટર. તારે જવાબ mm માં જોઈએ છે તો આને શું કરી નાખ? 0.25 ઓપ્શનમાં છે તારી પાસે. 0.25 × 10⁻3 એટલે 0.25 mm. That is your answer. It is clear? Done. સુપર, જબરજસ્ત. સિમ્પલ ક્વેશ્ચન હતો બેટા, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આમાં. ભાઈ સમજાય છે તો બોલતા રહેજો. યસ સર, ફટાફટ. ઓકે, ડન. ચાલો, નેક્સ્ટ વન કે જો જેમની તીવ્રતાનો ગુણોત્તર 2x હોય
વાહ સર, મસ્ત સવાલ છે ભાઈ, આ ધ્યાનમાં રાખજે કે અહીં તીવ્રતાનો ગુણોત્તર I1/I2 લઈ લે 2x. ઓકે, બે સુસંબંધ ઉદ્ગમો છે અને વ્યતિકરણ ભાત રચાઈ છે. તો સવાલ એવો પૂછેલો છે કે I મેક્સિમમ માઇનસ I મિનિમમ ના છેદમાં I મેક્સિમમ પ્લસ I મિનિમમ. બેટા ગઈકાલે જ મેં તને કરાવેલું. I મેક્સિમમ કેટલું મળે સર? ભૂલી ગયો હું તો. અરે ભાઈ, વર્ગમૂળમાં I1 વત્તા વર્ગમૂળમાં I2 આખાનો વર્ગ. અચ્છા, I મિનિમમ કેટલું મળે સર? તો I મિનિમમ બરાબર વર્ગમૂળમાં I1 ઓછા વર્ગમૂળમાં I2 આખાનો વર્ગ. વેરી ગુડ. બસ, તો અહીંયા બંનેનો સરવાળો, બંનેની બાદબાકી જોઈએ છે. બોલ આનું વિસ્તરણ કર, આનું વિસ્તરણ કર, બાદબાકી કર. બોલો વિસ્તરણ કરીને બાદબાકી કરીએ ને તો a નો વર્ગ એટલે વર્ગ વર્ગમૂળ કેન્સલ, પહેલું પદ કેન્સલ, છેલ્લું પદ કેન્સલ, વચ્ચેનું પદ વધે. કેટલું વધે? તો આનું વચ્ચેનું પદ 2 વર્ગમૂળમાં I1 I2 -2 વર્ગમૂળમાં I1 I2 પણ બાદબાકી કરીએ એટલે માઇનસ માઇનસ પ્લસ થાય. એટલે સર ડાયરેક્ટલી બોલો ને કે 4 વર્ગમૂળમાં I1 I2 થાય. એક્સિલન્ટ. બરાબર. ચલો આનું આપણે કરીએ તો I1 વત્તા 2 વર્ગમૂળમાં I1 I2 વત્તા I2. આનું આપણે કરીએ I1 ઓછા 2 વર્ગમૂળમાં I1 I2 વત્તા I2. મધ્યમ પદ કેન્સલ થાય એટલે આ તારી પાસે બચશે 2 ટાઈમ્સ વર્ગમૂળમાં I1 વત્તા I2. ધેટ્સ ઇટ. બોલ સમજ પડી તો યસ સર. જલ્દી ફટાફટ. સમજ પડી તો બોલો યસ સર. ફાસ્ટ. ડન. બોલો અહીંયાથી 2 2 કેન્સલ એટલે 2 ઇન્ટુ વર્ગમૂળમાં I1 I2 ના છેદમાં I1 પ્લસ I2. હવે તારી પાસે બેટા I1/I2 તો છે, શોધી લે અને કિંમત અહીંયા મૂકી દે. જે આવે તે તારો આન્સર. અરે મગજમાં ઘૂસ્યું કે ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ના સમજ પડી? અરે ના સમજ પડી, ચલ કરાવ બસ. બોલ અહીંયાથી I2 ને કોમન કાઢ તો 2 વર્ગમૂળમાં I1 ના I1 ઇન્ટુ I2 છેદમાં I2 ને કોમન કાઢ તો I2 કોમન, કૌંસમાં કોણ વધે સર? I1 ના છેદમાં I2 પ્લસ 1. હા, હવે આ I2 વર્ગમૂળમાં છે અને આ I2 બહાર છે. તો બોલો એક એક વાર કેન્સલ થાય તો હજુ આગળ તારે લખવું હોય તો શું લખી શકે? 2 વર્ગમૂળમાં I1 ના છેદમાં I2 અને અહીંયા છેદમાં શું બચશે? I1 ના છેદમાં I2 વત્તા 1. મૂકી દે ભાઈ, I1 ના છેદમાં I2 બરાબર 2x. ધેટ્સ ઇટ. સો ધીસ ઇઝ યોર આન્સર. 2 ઇન્ટુ વર્ગમૂળમાં 2x ના છેદમાં શું આવશે? 2x પ્લસ 1 છે ઓપ્શનમાં સર. યસ, ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ. ભાઈ સમજાય છે? સમજાય તો બોલો યસ સર. સુપર સવાલ હતો ને ભાઈ, સુપર, ક્લાસિક, જબરજસ્ત, એક નંબર. જલ્દી. ફટાફટ બોલો. ઇટ ઇઝ ક્લિયર? ઓકે, નેક્સ્ટ. વાવ, સુપર. કે એક અધ્રુવીભૂત પ્રકાશ કિરણપુંજને ધ્રુવીભવનના પ્રયોગમાં પોલેરાઇઝર પર આપાત કરવામાં આવે છે. ભાઈ પોલેરાઇઝર પર આપાત કર્યો, માની લે એની તીવ્રતા I0 છે. અચ્છા સર, હવે નિર્ગમન પામતી પ્રકાશની તીવ્રતા 100 લ્યુમિનસ જેટલી માપવામાં આવે છે. ભાઈ નિર્ગમન પામે ત્યારે આપણે ખબર છે કે એની તીવ્રતા 50% ઘટી જાય. અધ્રુવીભૂતમાંથી ધ્રુવીભૂત બને ત્યારે તીવ્રતા 50% ઘટી જાય ને? યસ સર. હવે વિશ્લેષકને સમક્ષિતિજ અક્ષને સાથે તે થીટા બરાબર કેટલા માપનો ખૂણો બનાવે છે? 30 ડિગ્રીના માપનો ખૂણો બનાવે છે. તો સવાલ એવો છે કે નિર્ગમન પામતી પ્રકાશની તીવ્રતા. સુપર. માલસનો નિયમ. નિર્ગમન પામતી પ્રકાશની તીવ્રતા બરાબર I0/2 into cos square theta. That's it.
મૂકી દો. ચાલો જવાબ શું આવે છે મને કહો ફટાફટ. લ્યુમિનસ કેટલી છે 100 એટલે 100 ભાગ્યા 2 કરો ઇન્ટુ cos સ્ક્વેર 30 એટલે સર 50 ગુણ્યા cos 30 √3/2 3/4 બરાબર ને √3/2 3/4. હા યસ કરો ચાલો ફાસ્ટ. ઓકે આ ઇન્ટેન્સિટી નિર્ગમન પામતી ઇન્ટેન્સિટી જ બેટા આપણે 100 આપી છે એટલે નિર્ગમન પામે ત્યારે જ આપણે ઇન્ટેન્સિટી 100 આપી છે. પંચોતેર આન્સર આવશે. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ. બોલો ડન. અરે યસ ઓર નો ફટાફટ. ઓકે ઓકે સર ડન. ચાલો નેક્સ્ટ. યસ સર. યંગના બે સ્લિટના પ્રયોગમાં એક સ્લિટની પહોળાઈ એ બીજી સ્લિટની પહોળાઈ કરતા 3 ગણી છે. ભાઈ સ્લિટની પહોળાઈ છે ને એ એના કંપ વિસ્તારના સમપ્રમાણમાં હોય. જેટલી પહોળાઈ એટલો કંપ વિસ્તાર વધારે મળે. આ ધ્યાનમાં રાખજે. એટલે કે તને આ ક્વેશ્ચન તને ટ્વિસ્ટ કરીને પૂછેલો છે. બરાબર. સ્લિટની પહોળાઈ એ એના કંપ વિસ્તારના કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. એટલે W ચલે છે એ થાય. તો માની લે W1 બરાબર A છે તો W2 બરાબર કેટલું થાય 3A. સ્લિટની પહોળાઈ 3 ગણી કરવામાં આવે. તો સવાલ એવો છે કે વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર ખાલી જગ્યા થાય I max ના છેદમાં I min. સર આ તો આવડે, હમણાં જ આપણે જોયું. શું જોયું ભાઈ? કે વર્ગમૂળમાં I1 વત્તા વર્ગમૂળમાં I2 આખાનો વર્ગ ના છેદમાં વર્ગમૂળમાં I1 ઓછા વર્ગમૂળમાં I2 હોલ સ્ક્વેર. અચ્છા સર ચાલો બીજું સર આપણે એ પણ ખ્યાલ છે કે I ચલે છે A સ્ક્વેર થાય. આવું થાય ને ભાઈ, I ચલે છે A સ્ક્વેર થાય. તો મારે અહીંયા સર I1 લખવું હોય, વર્ગમૂળમાં I1 છે તો એની જગ્યા પર લખી શકો A પ્લસ 3A આખાનો વર્ગ A માઇનસ 3A આખાનો વર્ગ. એટલે આ 3 ને 1 4 એટલે કે 16A સ્ક્વેર ના છેદમાં 2 નો સ્ક્વેર 4A સ્ક્વેર. અચ્છા સર ચાલો A સ્ક્વેર છમ 4/1. So what is the answer? Yes sir, option number C is right. 4/1. It is clear. મગજમાં ઘૂસે છે. સુપર્બ એક્ઝામ્પલ્સ છે ભાઈ, ક્લાસિક 1 નંબર. બોલો ડન ફટાફટ ફાસ્ટ. યસ બેટા. ચાલો નેક્સ્ટ. JEE મેઇન 2021 કે 286 કિલોમીટર પર સેકન્ડની ઝડપે પૃથ્વીથી દૂર ગેલેક્સી ગતિ કરે છે. 630 નેનોમીટર તરંગ લંબાઈમાં શિફ્ટ x × 10⁻⁻10. શિફ્ટ એટલે ડેલ્ટા લેમ્બડા કહેવાય. સોરી હા ડેલ્ટા લેમ્બડા કહેવાય. તો x બરાબર ખાલી જગ્યા. બેટા ડોપલર ઇફેક્ટ છે, નાનો એવો ટોપિક, ક્લાસ 11 નો છે, ક્લાસ 12 માં પણ આપેલો છે. એનું ફોર્મ્યુલા હું તને બતાવી દઉં. એનું ફોર્મ્યુલા બેટા આવું છે કે ડેલ્ટા F/F ઇઝ ઇક્વલ ટુ V ત્રિજ્યાવર્તીના છેદમાં C. V ત્રિજ્યાવર્તીના છેદમાં C વિથ નેગેટિવ સાઇન. પરંતુ અહીંયા તો આપણે તરંગ લંબાઈની વાત કરી છે. સુપર્બ જબરજસ્ત. તો આપણી પાસે બેટા એક ફોર્મ્યુલા છે કે C ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ F. ભાઈ C પ્રકાશની ઝડપ અચળ કહેવાય એટલે 0 બરાબર ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા વત્તા ડેલ્ટા F/F. એટલે ડેલ્ટા F/F ની જગ્યા પર હું લખી શકું માઇનસ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા. રિપ્લેસ કરી દો એટલે આ સૂત્ર તમારું નવું બની જશે કે માઇનસ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ માઇનસ V ના છેદમાં C. માઇનસ માઇનસ નીકળી જશે. ચલો ડેલ્ટા લેમ્બડા તમને આપેલું છે x ગુણ્યા 10 ની માઇનસ 10. ચલો લેમ્બડા સર લેમ્બડા 630 નેનોમીટર એટલે 630 ગુણ્યા 10 ની માઇનસ 9. ચલો સર
માઇનસ માઇનસ તો કેન્સલ. વી આપેલું છે સર 286 કિલોમીટર પર સેકન્ડ. અચ્છા, તો 286 કિલોમીટર એટલે 10 ની 3 ઘાત અને સી એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. કરો છમ છમ અને લાવો આન્સર x બરાબર શું આવે છે તે. x બરાબર તમારો આન્સર એપ્રોક્સિમેટલી 6 આવશે. ઇટ ઇઝ ક્લિયર? ડન. એનસીઈઆરટી માં બેઠો આવો એક્ઝામ્પલ આપેલો છે, યુ કેન સોલ્વ ઇઝીલી. અરે સમજાય છે તો બોલો યસ સર ફટાફટ. ઓકે ડન. નેક્સ્ટ વન. વાવ. કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો વેગ 1 × 10⁷ મીટર પર સેકન્ડ છે. ઇલેક્ટ્રોનની જગ્યાએ સમાન ઝડપ ધરાવતો પ્રોટોનનો ઉપયોગ કરવામાં આવે તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કેટલા ગણી થાય છે? ક્લાસિક સવાલ હે ભાઈ. સુપર, જબરજસ્ત, 1 નંબર. બોલો શું કરવાનું સર? તો સર વિભેદન શક્તિ આપી છે તો મને એક વસ્તુનો ખ્યાલ આવે કે વિભેદન શક્તિ ચલે છે 1/λ થાય 1/λ. યસ સર. પણ સર અહીંયા લેમ્બડાની તો આણે વાત જ નથી કરી. પણ સમજ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં બેટા ડી બ્રોગલી સમીકરણ આવે. યાદ છે ડી બ્રોગલી સમીકરણ? સર થોડું યાદ છે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p થાય. માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/m/v થાય. ભાઈ લેમ્બડા h અચળ, વેગ સમાન આપેલો છે એટલે લેમ્બડા ચલે છે શું થાય સર? 1/m. મારા ખ્યાલથી આવું આવતું હશે. ભાઈ હાકે ના તો બોલ. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? યસ સર. તો અહીંયા બેટા હું શું લખી શકું? માટે વિભેદન શક્તિ ચલે છે એમ થઈ જાય કે નહીં? ભાઈ લેમ્બડા ચલે છે 1/m તો 1/λ ઇઝ ઇક્વલ ટુ m થાય કે નહીં? યસ. અને જો આપણે ઇલેક્ટ્રોનની જગ્યા પર પ્રોટોનનો યુઝ કરવામાં આવે તો આપણે ખબર છે ભાઈ કે ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન છે 1836 થી 37 ગણો હેવી છે. યસ સર. એટલે આપણો આન્સર આવશે 1837. બોલો ક્લિયર? શક્તિ કેટલી ગણી થાય? 1837 ગણી થાય. ભાઈ ડન. જલ્દી જલ્દી બોલો યસ ઓર નો. ઓકે ડન. એક્સેલન્ટ. નેક્સ્ટ બેટા ક્લાસિક સવાલ બધા પૂછેલા છે. યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર, ચાલો સર બે સ્લિટ વચ્ચેનું અંતર આપણે આપ્યું છે d બરાબર 0.5 mm. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D સર આપેલું છે 0.5 mm. સર તરંગ લંબાઈ આપેલી છે 5890 એંગસ્ટ્રોમ. અચ્છા, તો સવાલ એવો છે પ્રથમ અને ત્રીજી પ્રકાશિત, એ ભાઈ સમજ, પ્રથમ પ્રકાશિત શલાકા λd/d, ત્રીજી પ્રકાશિત શલાકા 3λd/d. આ બે વચ્ચેનું અંતર આમાંથી આને બાદ કરો તો બેટા એને કહેવાય 2λd/d. બસ આ શોધી નાખો, તમારો આન્સર આવી જાય. લેમ્બડા છે 5890 ગુણ્યા 10⁻10 અને કેપિટલ ડી આપણે આપેલો છે 0.5, સ્મોલ ડી આપેલો છે 0.5 ગુણ્યા 10⁻3. આ તો 0.5 છમ છમ થઈ ગયું બરાબર. આ બંનેનો ગુણાકાર કરી જે આવે છે તમારો આન્સર. બોલો ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? આવી જશે આન્સર. સોલ્વ, ટ્રાય યોર સેલ્ફ. ઓકે ભાઈ, ઓકે ડન. ચાલો નેક્સ્ટ. સુપર. બે સ્લિટ વચ્ચેનું અંતર, બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી 1 mm, પડદા સુધીનું અંતર 10 મીટર,
તેમાંથી ઉત્પન્ન થતી બેટા સલાકાની પહોળાઈ એને બીટા કહેવાય, બરાબર, સલાકાની પહોળાઈ, અને સલાકાની પહોળાઈ બીટાનું સૂત્ર છે લેમ્બડા ડી અપોન ડી. મેં તમને સમજાવેલું, બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એ જ એની પહોળાઈ કહેવાય, એટલે લેમ્બડા ડી અપોન ડી. તો આપણે શોધવાનું છે ભાઈ તરંગ લંબાઈ x નેનોમીટર હોય એટલે બેટા આપણે લેમ્બડા આ શેમાં આપેલી છે, નેનોમીટરમાં આપેલી છે, તો આ કેટલા હોય તે શોધવાની છે. ચાલો લેટ સ્ટાર્ટ. તો બીટા ઇન્ટુ સ્મોલ ડી ના છેદમાં કેપિટલ ડી. બીટા સર 6 mm છે ને ભાઈ, 6 mm, હા. ડી 1 mm, વાવ સર. કેપિટલ ડી 10 મીટર, યસ સર. ચાલો તો લેટ સ્ટાર્ટ. એટલે 6 ગુણ્યા 10 ની -7, મારે નેનોમીટર જોઈએ ભાઈ. 100 વડે ગુણાકાર, 100 વડે ભાગાકાર, એટલે લખી શકો 600 ગુણ્યા 10 ની -9. આ નેનોમાં -9 આવી જાય એટલે તમારો આન્સર કેટલો આવશે ભાઈ? 600. ઓકે, સો ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ. સોરી, બી ઇઝ રાઈટ, ડી નહીં. ઓકે, બોલો એની પ્રોબ્લેમ? સમજાય છે? કોન્સેપ્ટ ક્લિયર હશે તો બેટા ઇઝીલી યુ કેન સોલ્વ ઇઝીલી. ડન? યસ સર. ચલો નેક્સ્ટ. નીટ 2020 સુપર. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સુસંબંધ ઉદ્ગમો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને પડદા સુસંબંધ ઉદ્ગમોથી અંતર બમણું કરવામાં આવે. તો સવાલ શું છે ભાઈ? તો સલાકાની પહોળાઈ. જો ભાઈ માની લે શરૂઆતમાં સલાકાની પહોળાઈ લેમ્બડા ડી અપોન સ્મોલ ડી છે. અરે મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલો હવે શું કરે છે બેટા? તો ડી ડેશ બરાબર 2d કરે છે અને આ જે ડી છે એ અડધું કરી નાખે છે. તો નવી સલાકાની પહોળાઈ તો બી ડેશ બરાબર લેમ્બડા ડી ડેશ ના છેદમાં સ્મોલ ડી ડેશ. ડી ડેશ કેટલું છે સર? તો 2d છે અને સ્મોલ ડી ડેશ કેટલું છે સર? d/2 છે, છેદનો છેદ અંશમાં, એટલે 4 લેમ્બડા ડી અપોન ડી થાય. પણ સર લેમ્બડા ડી અપોન ડી તો બીટા છે, તો આને હું શું લખી શકું સર? 4 બીટા. કેટલા ગણી થઈ ગઈ? 4 ગણી. કેટલા ગણી? 4 ગણી. બોલો ઇટ ઇઝ ક્લિયર? યસ ઓર નો? હાજી. ઓકે સર, ઓકે. ડન? ઓકે, ડન સર. ચાલો એના પછી બેટા નીટ 2020 એક આંતર પૃષ્ઠ માટે બ્રુસ્ટરનો કોણ IB ખાલી જગ્યા હોય છે. અરે વાહ સર. સર આપણે એક ફોર્મ્યુલા જોયેલું કે tan IB ઇઝ ઇક્વલ ટુ n, પણ અહીંયા બેટા એકચ્યુઅલમાં આવે n2/n1 આવે. હે ભાઈ, નીચે કોણ આવે? તો સર હવા આવે. ઉપર કોણ આવે? તો સર માધ્યમ આવે. તો સીધી વાત છે ભાઈ કે આ n2 છે એ 1 કરતા તો મોટો જ હોવાનો, કારણ કે હવા 1, ઉપરનો n2 છે કેવો હોવાનો ભાઈ? 1 કરતા મોટો. અરે મગજમાં ઘૂસે છે? n2 છે તે 1 કરતા કેવો હોવાનો સર? મોટો. વાહ સર. જો n2 બેટા 1 કરતા મોટો હોય તો સીધી વાત છે કે આ tan IB છે એ પણ કેવું હશે? 1 કરતા મોટું હશે. બોલો tan IB 1 કરતા મોટું, તો સીધી વાત છે ભાઈ કે આ IB છે એ કેવું હશે સર? ગ્રેટર ધેન 45 હશે. એટલે એનો મીનિંગ એવો થાય ભાઈ કે IB તારો કોની વચ્ચે મળે? તો 90 થી 45 ની વચ્ચે મળે. ઇટ ઇઝ ક્લિયર? 90 થી 45, ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ. બોલો ડન? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે, તો બેટા રિમેનિંગ 4 MCQs છે ખાલી. હોમવર્કમાં ટ્રાય કરજો. સારા સારા MCQs મેં કરાવ્યા તમને. ઓકે, આઈ હોપ કે આજના સેશનમાં તમને ઘણી બધી સમજ પડી હશે. સો બાય બાય ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ડે. એન્જોય.